અલે આવો આમ કરવો કેબિન ફ્લાવર્સ તો જોવા આવ્યા છો. અમાર રિયા હજી કેટલો બધો શરમાઈ છે જોતા ઈ કેવી શરમ આવે. ઓહો હો બહુ જાજી શરમ આવે. જીરીકતા ખોલ વાંદરા તો જોતા અલે આવો આમ કરવાનું છે. આજે રિયાંશના મમ્મીનો બર્થડે છે. અમારો હા પણ આનો રિયા નીંદરમાં હે કા ભાઈ લે નીંદર કે ઉડી ગઈ ચોકલેટ જોઈને. હથોડો લઈને રખડે છે. જા ચાકુ હોય શું કરું હા ફોડવાનું હોય. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો. તો સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ બ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. તો ચાલો આજે આપણે કેટલો ટાઈમથી આપણું કન્ટિન્યુ કામકાજ ચાલુ હતું જે તે વસ્તુનું જે બનતી હતી જે બે ગાડી તો રેડી થઈ ગઈ હતી તો તમને મેં બતાવી દીધી. હજી બે ગાડી બાકી હતી એ બતાવવાની હતી. તો કેવી રીતે અત્યારે ક્યાં કામકાજ પૂગ્યું છે. જો કે અત્યારે તો થોડું ઘણું જ કામકાજ બાકી રહ્યું છે, બાકી તો બધું માઇનોર બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો કયો શું કલર કેવી રીતે તો બધું તમને બતાવું. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો મિત્રો. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો જો આજે છે 31st 2023 નો લાસ્ટ ડે. તો આજે લાસ્ટ ડે છે અને કાલથી 2024 શરૂ થઈ જવાનું છે. તો કાલ ન્યૂ યર છે એટલે આપણા માટે તો ન્યૂ યર બેસતું વર્ષ દિવાળી પછી જ હોય, પણ આ તો બધા એક જાતનું સેલિબ્રેશન કરે છે ન્યૂ યરનું. તે જેમ જેમ દિવસો જાય એમ એમ વર્ષે જાય છે અને 2023માં મેં ઘણું શીખ્યું છે, મને ઘણું શીખવા પણ મળી ગયું છે. એટલે મારા જઈના મેરેજ થઈ ગયા 2023માં સ્ટાર્ટિંગમાં જાન્યુઆરીમાં 17ના. હમણાં એનિવર્સરી અમારી આવી જશે અને આખું વર્ષ બહુ મસ્ત અમારું ગયું છે 2023નું. હવે 2024 કાલથી સ્ટાર્ટ થાય છે. કેવું જાય કેવું નહીં જોશું હવે. તો જય જો ઓફિસે વયા ગયા છે ક્યાર નહીં તો 8:30 વાગ્યાના કેમ વયા ગયા છે ઓફિસે, કેમ કે આજે બસોનું કામકાજ પૂરું થવા આવ્યું છે. 2 બસ તો ઓલરેડી બનીને વહી ગઈ હતી, તમને લોકોને બતાવી પણ. હવે 2 બસનું કામકાજ 1-2 દિવસમાં પૂરું થઈ જશે પછી. એટલે આજ બધું કામકાજ જોવા ગયા છે તે કદાચ બ્લોગ ઉતારશે પછી ખબર નહીં. અહીંયાથી તો બ્લોગ શૂટ કરીને નીકળ્યા છે, હવે શું થાય. તો જો હવે પહેલાં તો બધું મારું કામકાજ પતાવું પછી મારે રસોઈ વહેલી બનાવવાની છે કેમ કે એને જવાનું પણ છે ગેરેજે. તો સારું ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ઓલમોસ્ટ આ ગાડીનું બધું કામકાજ પતવા એવું છે. આ ગાડીનું બાકી છે હજી તો એમાં થોડું ઘણું, જોકે એ 2-3 દિવસ પતાવી દેશે. જે તે અંદરથી સુધારો કરવાનો તો એ પણ થઈ ગયો છે, બહારથી પણ બહુ મસ્ત શાઇનિંગ આપે છે હજી તો કલર. જે તે વસ્તુ આપણે બદલાવાની હતી આ બધી બદલી ગઈ. સોફાનું નીચેનું આમાં ઓલી ગાડીનું અત્યારે જે ચેન્જ કરે છે આમાં તો બધું બદલી ગયું છે. જે લાઇટિંગ બાઇટિંગનું બધું બાકી છે. આજ લગભગ સાંજ સુધીમાં બધું પતી જશે અને આ બધું તો અત્યારે કાઢી નાખ્યું. નવી સીડી આવી જશે એમાં. કલરનું પણ શાઇનિંગ આપી દે તો આવી રીતે હોય.
હજી બાકી છે નવા નાખવાના, એ પણ નાખી દેશે. આ ગાડીનો ઓલમોસ્ટ બધું તો પતી ગયું છે, થોડું ઘણું જ બાકી છે અંદરથી. હજી શાઇનિંગ આપશે, લાઇટ બાઇટ બધું ફિટ થશે ત્યારે જોરદાર બહુ મસ્ત લાગશે. હજી તો ઘણું બધું બાકી જ છે આમાં. જો કે સાંજ સુધીમાં, કાલ સાંજ સુધીમાં બધું પતી જશે એનું તો ચાલો. બહારથી પણ થોડું ઘણું બાકી છે, લાઇટિંગ બાઇટિંગ વધારે તો, અને આગળ કેબિનમાં પણ હજુ આ પણ લાઇટ બાકી છે બધી, કરી દેશે. આ બીજી ગાડી છે, એમાં હજી તો બધું કારીગર કામ ચાલુ છે. જે તે વસ્તુ ઘટે છે, જે તે વસ્તુ નાખે છે, ઘણી બધી વસ્તુ કાઢી ચાલુ છે એમાં. સેમ એવી જ રીતે શટર બટર બધા હજી નવા પડવાના બાકી છે આ બીજી ગાડીના. અને આપણી પહેલી ગાડી તો જો મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે, દેખાય છે, જોરદાર લાગે છે. આમ તો લુક વાઇઝ બહુ મસ્ત લાગે છે. હજી તો ઘણું બધું લાઇટિંગ બાઇટિંગ આવે એટલે બહુ શાઇનિંગ આપવા માંડે. હજી આ ગાડી તૈયાર થતાં થોડોક ટાઈમ લાગશે, 4-5 દિવસનો. જોકે એ કંઈ વાંધો નથી, હજી બધું શટર બટર નાખશે અને ઉપરથી પણ લાઇટિંગનું બધું કામકાજ ચાલુ છે, ધીમે ધીમે ચાલુ થાય. બહારથી કલર, જોકે કારીગર બધું પોતાનું કામ કરે જ છે, તે છતાંય ધીમે ધીમે ચાલુ રહેશે. આમાં મસ્ત એવું શાઇનિંગ આપશે. અને કેબિન પણ બહુ મસ્ત નવી આવી જશે. હજી તો બધું ટાઈટું છે, હજુ લાકડા. કેટલી ધૂળ ચોટી ગઈ છે તમે જોઈ શકો છો, જોઈ લો. તો મસ્ત એવી તૈયાર થઈ જશે કેબિનથી માંડી. આનું પૂરેપૂરું કામકાજ બાકી જ છે, મેં તમને હમણાં જ બતાવ્યું. ઓલમોસ્ટ આનું ડન થઈ ગયું છે બધું. જોર શોરથી કામકાજ ચાલુ જ છે બધું. તો મસ્ત મજાનું ગાડીઓનું બધું કામકાજ હવે પતવા જ આવ્યું છે. 2 ગાડીઓનું કામકાજ બાકી હતું, એ પણ હવે ધીમે ધીમે પતવા જ આવ્યું છે. જે 2 ગાડી તો બની ગયેલ છે એ તમને મેં બતાવી દીધેલ છે. અને 2 ગાડી આજે રાજસ્થાન એસી વાળી બને છે, એ પણ તમને બતાવીશ. બહુ જલ્દી બતાવીશ, કારણ કે થોડોક ટાઈમ જ રહ્યો છે. રાજસ્થાન જવાનું નસીબ નથી, રાજસ્થાન જવાના. નકર તો તમને અહીંયા જઈને બધું બતાવું ક્યાં કઈ કામકાજ પૂગ્યું છે. પણ જોઈએ હવે મસ્ત રીતે. આ ગાડી તો અત્યારે બહુ જોરદાર થઈ જશે. હજી 2 ગાડીનો કલર આવશે. બીજી ગાડીનો કલર પણ બહુ મસ્ત છે. આ ગાડીનો પણ જોરદાર શાઇનિંગ આપે છે. અને ઓલી 2 ગાડી તો મેં તમને બતાવી દીધી, જોરદાર બની છે. એવી જ રીતે આનું તો હાવ રીફિટિંગ હતું. ઓલીમાં થોડું ઘણું માઇનોર બાકી રાખવાનું હતું, પણ આ ગાડીઓનો તો સાવ રીફિટિંગ બધું કરવાનું જ હતું. એટલે એ બધું કામકાજ પતી ગયું છે. અને હમણાં થોડાક દિવસમાં જ મસ્ત મજાનું તમને બતાવીશ. તો બધાનો આભાર. મસ્ત મજાનો બ્લોગ જોયો, મસ્ત મજાની મજા આવી. તો થેન્ક યુ. ટ્રાફિક તો જો ફ્લાવર શો ના પુલ ઉપર એટલા માણસ તો ઊભા. અંદર ખાલી ટિકિટની ટ્રાફિક એટલી, અંદર એન્ટ્રી ટ્રાફિક એટલી. હેલો મિત્રો, તો જો અમે લોકો ફ્લાવર શો જોવા આવ્યા છીએ. અહીંયા અમદાવાદ રિવરફ્રન્ટે છે. તમને લોકોને ખબર જ હશે, બહુ મોટો ફ્લાવર શો અહીંયા થયો છે. તો અહીંયા ફૂલ ટ્રાફિક છે. તો સન્ડેનો અહીંયા જરાય જગ્યા નથી. અમુક શોર્ટ્સ લેતી જાઉં છું, તમને લોકોને ફ્લાવર શો બતાવું. અમુક તમે લોકો પણ જોવો.
સાચું છે ખોટા છે હાટ એટલા બધા પૂરા થયા હવે આગળ જઈએ શું હોય છે ફ્લાવરમાં ટ્રાફિક જ જો કેટલી ટ્રાફિક ક્યાંય જગ્યા નથી જો આ બહુ મસ્ત છે લાઇટિંગ ને તમે જો ટ્રાફિક જ એટલો છે ને સન્ડે કોઈ દિવસ અવાય જ નહીં બહુ ટ્રાફિક હાલ બધા ધક્કા મારી મારીને જાય કોઈ દી ન આવું હવે જઈ નીકળી ગયા ઓફિસે વયા ગયા છટકારી ગયા મને અહીંયા એકલી મૂકીને જોતા જશો મેં બટરફ્લાય લગાવી લીધું કેમ કે અહીંયા ઓપન એર રાખીને અમે રખડાઈ ફૂલ ટ્રાફિકમાં ફૂલ માણસમાં બધા વાડ લેતા જાય યારે તું સમજા ફ્લાવર શો હવે સ્ટાર્ટ થવાનો છે મને એમ કે અમને અત્યાર સુધી જોયો ને પછી ઉપર પુલ ઉપર વયા ગયા તો અમને એમ કે એ ફ્લાવર શો આટલો જ હતો એમ પણ એ કે ઈ તો 12 મહિના શરૂ થાય રિવરફ્રન્ટનો ઓલું શું કહેવાય પાર્ક છે ફ્લાવર શો તો હવે મેન શરૂ થશે તો ચાલો હું પણ જોઉં અને તમને લોકોને પણ બતાવું કે કેવો છે ફ્લાવર શો વાહ બહુ મસ્ત છે જો જો કેવા મસ્ત હું છે ઉડતા ઘોડા હે કે તો સમજાતું નથી મસ્ત જોક મારા રે યાર હસ રે આ જો આ શું લાગે પેટુનિયા જો અલગ અલગ શેપમાં બહુ મસ્ત છે બધા અલગ અલગ ઝાડ ને ફ્લાવરથી બધું ડેકોરેશન ને ઓલું શું છે મિસાઇલ કહેવાય શું કહેવાય ખબર નથી મને આ પૃથ્વીનો ગોળો જ લાગે છે એમાં શોર્ટ સર્કિટ તો જો લગાવીશ હાથ ને બે બાજુ અને આ ગોળો જો શોર્ટ સર્કિટ જ લગાવી અહીંયા ગેટ કેવો મસ્ત ફ્લાવર નો બનાવેલો મસ્ત છે હો અહીંયા ફ્લાવર શો તો જોવા જેવો છે આવજો બધા સ્ટાર્ટિંગમાં મને એમ કે આ હું ખડ ઊભું કરી દીધું ખડનો કઈ ફ્લાવર શો એ પણ બહુ મસ્ત છે સાઈડમાં જો બધા નાસ્તાના અને નર્સરીના અલગ અલગ સ્ટોલ છે સારું છે જોવા જેવું જો કેટલા મસ્ત મસ્ત અલગ અલગ ફ્લાવર છે સૂર્યમુખી જો મોટા મોટા અહીંયા ઉભી રહે કિંજલ સેન્ટર માં એકદમ સેન્ટર માં ઉભી રહે મસ્ત સસલું ને મિકી માઉસ ને બહુ મસ્ત છે જોવાનું હું પાછળની સાઈડ આવી ગઈ ફ્રન્ટ સાઈડ થી બતાવવાની જરૂર હતી જો કેવા મસ્ત ફ્લાવર ગોઠવેલા સરદાર વલ્લભભાઈ પટેલ નો સ્ટેચ્યુ આવે છે હવે જો કેટલી મસ્ત મૂર્તિ બહુ મસ્ત કર્યું છે પતંગિયું જો
આમ એની કલાકારી જો કેમ થાય ઊંચું નીચું, એટલે આમ બટરફ્લાય કેમ આમ ઉડતા હોય એવી રીતના જ તે ઉડે. તો જો ફ્લાવર શોમાંથી પછી બહુ લેટ આવી હતી, પછી આવીને રસોઈ બનાવી, એ બધું કામકાજ કર્યું, ત્યારે વ્લોગ એન્ડ ન કરી શકી. અને ફ્લાવર શો બહુ મસ્ત છે, જોવા જેવો છે. તમે જે અમદાવાદમાં રહેતા હોય, ગાંધીનગર રહેતા હોય, તે જરૂર જાજો જોવા. અને ત્યાં એક તમે લાસ્ટમાં છોકરી જોઈ હશે અવળી કેવી, એના વાળ કેવા એકદમ વ્હાઈટ વ્હાઈટ ને એકદમ ભૂરી ભૂરી છોકરી, એની આઈઝ કેવી આખી પિંક પિંક, અલગ ઢીંગલી જ આમ ન હોય, આપણે ઢીંગલી હોય ને આપણે ઓલી પ્લાસ્ટિકની, એવી જ સેમ લાગતી હતી. બધા એના ફોટા એવા પડાવતા હતા ને કંઈક અલગ જ છોકરી હતી, પણ બહુ મસ્ત હતી, આમ ઢીંગલી જ તે. પણ ખબર નહીં હવે કેવી રીતે હશે, આમાં હતી તો કોક આમ ખબર નહીં, એની મમ્મી તો એવા નહોતા લાગતા, પણ આ મસ્ત હતી છોકરી. સારું, ચાલો તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જેને અમારો વ્લોગ ગમ્યો હોય તે લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને અમારી ચેનલમાં નહીં હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો. સારું, તો ચાલો, બાય બાય.